પરને કહેવા પ્રવીણ છો પૂરો પોતું પેખે રે. પરને કહેવા પ્રવીણ છો પૂરો પોતાનું પોતું પેખે રે. સમજાણું? તું પરને બીજાને કહેવા માટે પ્રવીણ છો. પ્રવીણ એટલે હોશિયાર છે. આપણને બીજાને ઉપદેશ આપવો હોય ને તો આપણે બહુ હોશિયાર છીએ, એમાં તો બહુ બાહોશ છીએ, બહુ ચાલાક છીએ, બહુ જ બુદ્ધિશાળી છીએ બીજાને ઉપદેશ આપવા માટે. ફરીથી પરને કહેવા પ્રવીણ છો પૂરો પોતાનું તો તું પેખે રે. પરને કહેવા પ્રવીણ છો પૂરો પોતાનું તો તું પેખે રે. તને બીજાની ભૂલો દેખાય છે, તેને કોઈ દાડો પોતાની ભૂલ દેખાણી? એવું નિષ્કુળાનંદ સ્વામી આપણને પૂછે છે. એટલે દેખાણી આપણને કોઈ દાડો આપણી ભૂલ દેખાય છે પહેલા? ના, આપણે બધા શાહુકાર, ઓલે સામેવાળા જ ગુનેગાર. કેવી રીતે સ્વભાવ ટળે આપણા? અને આગળ શું કહે છે? સામને શીખ દેવામાં છો શૂરો, નિજ મને શીખ દેવામાં છો શૂરો, નિજ દોષ ને નવ દેખે રે. નિજ દોષ ને નવ દેખે રે. સાંભળ્યું પેલા? ફરીથી સામને શીખ દેવામાં છો શૂરો, સામાને શીખ દેવામાં છો શૂરો, નિજ દોષ ને નવ દેખે રે. નિજ દોષ ને નવ દેખે રે. બીજાને શિખામણ આપવા માટે કેવા સુરા છીએ આપણે, પરંતુ પોતાના દોષને આપણે જોતા જ નથી. આ અનુભવીઓના શબ્દો છે હો. અને પછી શું કહે છે? 50મું પદ સ્વામી. જે જે વાત કરી તુજ સાથે એ તો તે રતી ન રાખી રે. જે જે વાત કરી તુજ સાથે એ તો તે રતી ન રાખી રે. રતિ એટલે સમજ્યા પેલા? જરીએ. તને બધુંય સંતો સ્વામી કહે છે કે અમે બધુંય કીધું, ત્યાં તારી જોડે તો જરીએ રાખ્યું જ નહીં, બધાને બાયપાસ જ કરી નાખ્યું. તારા માટે તે કશું રાખ્યું જ નહીં. બધું તે બીજાના માટે છે. આ તો મારા પપ્પા માટે છે, આ તો મારા મમ્મી માટે છે, આ તો મારા ઘરવાળા માટે છે, આ તો મારા ભાઈ માટે છે. આજની કથામાં એવું જ ના કરતા હો. આ મારા માટે છે એવું સમજીને બેસજો બાપા, નહીં તો સમય બગડે છે તમારો ને અમારો. આગળ શું કહે છે? ખોટ આવવા દીધી નહીં માથે, લઈ બીજા પર નાખી રે. ખોટ આવવા દીધી નહીં માથે, લઈ બીજા પર નાખી રે. પોતાની ખોટ જોઈ જ નહીં, બીજાની ખોટ જ જોઈ, એના માથે જ નાખી દીધું કે આ જ ખોટો છે, આ જ વાંકે, આ જ ગુનેગાર છે. આવો ધંધો આજ સુધી આપણે કર્યો છે. સાચું? બહુ હવે આટા આવી રહ્યા લાગે છે તમારા. સાચું? હાજી. હવે 2 મિનિટ જ છે. ગમે એવું પેટ્રોલ ગાડીમાં થઈ રહ્યું હોય ને તો થોડું રિઝર્વમાં આવી જાય ને તો થોડીક તો હાલે. અરે કહો ખોટ ટળે કેમ તારી, નિજ દોષ ને ના દેખે રે. કહો ખોટ ટળે કેમ તારી, નિજ દોષ ને ના દેખે રે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે તારી ખોટ ટળશે કેવી રીતે, તારો સ્વભાવ ટળશે કેવી રીતે? તું તારા નિજ દોષને જોતો જ નથી, તારા સ્વભાવ ટળશે કેવી રીતે? અને કોઈ કહેતો મનાય પછી ડખો જ થાય. અને છેલ્લી પંક્તિમાં શું કહે છે? એથી ભૂલ બીજી કાંઈ બારી, એથી ભૂલ બીજી કાંઈ બારી, સૌથી સરસ આ
આપલે રે સૌથી સરસ આપલે રે. સમજાણું પહેલા પોતાને જ સૌથી સરસ માનીએ છીએ આપણે કે હું જ સૌથી સરસ છું, આ બધા ખરાબ, બધા ભૂંડા, હું જ એકલો હારો. અમુક તો ક્યાંથી મેળ પડશે, ક્યાંથી હેપી ફેમિલી થાય આપણું? બહુ શ્રેષ્ઠ ઉપાય છે, નિજ દર્શન કરતા શીખજો. આજથી જ એક નોટ અહીંથી લેતા જજો વધારાની, એની ઉપર લખી નાખજો ને આજે જ આજના સ્વભાવ કંઈ પણ આવી ગયા હોય આપણી ભૂલને ઓળખીને આજથી જ શરૂ કરી દેજો, કાલ ઉપર નહીં. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.